અમરેલી તાલુકાના રાઢિયા ગામે ખાતે તારીખ 27/1/2025 રોજ દોલન શાહ પીરની દરગાહ ખાતે દાદા દોલન શાહ બાપુના ઉર્સે મુબારક જન્મ દિવસની તારીખે ઉજવવામાં આવ્યો હતો। અમરેલી તાલુકાના રાઢિયા ગામે દાદા દોલન શાહ બાપુના ઉર્ફે મુબારક શાહનો શોકતથી મુસ્લિમ સમાજ દ્વારા માનવામાં આવેલા હોય ત્યારે દરગાહ આશરે 400 વર્ષ જૂની આ દરગાહમાં કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર દરેક લોકો પોતાની મનોકામના માટે શીશ નમાવવા માટે આવે છે અને આસ્થાભરે પોતાની માનતા માને છે અને તેમની માનતાનો દોલન શાહ દાદા પૂરી કરે છે। હું આર.એમ. નકવી, નિવૃત્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટર, અમરેલી જિલ્લાના રાંઢિયા ગામે આજરોજ દોલન શાહ પીર બુખારીની જે દરગાહ આવેલી છે પૌરાણિક, કે જેનો ઇતિહાસ સમરકંદ બુખારાથી હિન્દુસ્તાનમાં આવેલા અને અમદાવાદમાં વટવાની અંદર કુતબે આલમ શાહ બુખારીના વંશમાંથી જે ઉત્તરોત્તર પેઢીમાં આવતા એવા દોલન શાહ બુખારી દાદા જે છે એમનો અહીંયા રાંઢિયાની અંદર 350 વર્ષ પહેલાંની આ જે દરગાહ છે ઐતિહાસિક અને હિન્દુ મુસ્લિમનું આસ્થાનું એક પ્રતીક છે। ત્યાં દર વર્ષની મુજબ આ વર્ષે ઉરસની ઉજવણી કરવામાં આવેલી છે અને જેમાં રાંઢિયા ગામના સમસ્ત હિન્દુ અને મુસ્લિમ સમાજ સાથે બેસી અને પ્રસાદી એટલે નિયાજનું જમણવાર લે છે અને દર વર્ષે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક રૂપે આ ઉરસની ઉજવણી કરવામાં આવે છે। મારું નામ મોહમ્મદભાઈ નકવી છે અને મારું ગામ રાંઢિયા છે। આજે જેવી રીતે પવિત્ર શ્રાવણ માસ હોય છે એવી રીતે અમારે પવિત્ર રજબ મહિનો ચાલે છે અને રજબ મહિનામાં અમારે જે દરગાહ કે જે દુખિયાઓના બેલી તરીકે ઓળખાય છે એવા દાદા દોલન શાહ બાપુનો જન્મદિવસ એટલે ઉર્સ મુબારક છે, જે દર વર્ષે અમે ઉજવીએ છીએ। અને વિશેષતા એ છે કે અહીંયા અમારી માનતાઓ અમારાવાળા કરતાં અમારા ભાઈઓ, જેને અમે ભાઈઓ હિન્દુ કે મુસ્લિમ નહીં, અમારા ભાઈઓ કહીએ છીએ એવા ભાઈઓની માનતા વધારે ચડે છે અને બધાની મનોકામના અહીંયા માથું ટેકવે છે અને પૂરી થાય છે। એ દાદા દોલન શાહ બાપુનો આજે ઉર્સ મુબારક છે અને સાથે સાથે અમે દર વર્ષે અહીંયા અમારા ગામના દરેક વ્યક્તિનો કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વગર અમે અહીંયા જમણવાર કરીએ છીએ અને સાથે બેસીને પ્રસાદ લઈએ છીએ। એ અમારા માટે બહુ મહત્વનું છે। રાઢિયા ગામના મુસ્લિમ સમાજના દરેક વ્યક્તિ હિન્દુ સમાજના ભાઈઓ સાથે બેસીને જમે છે। તેને મુસ્લિમ સમાજના લોકો તેમને નિયાઝ તરીકે ઓળખે છે। પ્રસાદીનું જમણવાર દર વર્ષે સાથે બેસીને જમે છે। કોમી એકતાનું પ્રતીક આ રાઢિયા ગામ છે। જય દાદા દોલન શાહ બાપુની દરગાહ ખાતે 400 થી 500 લોકોએ મહાપ્રસાદી લીધી હતી। અહેવાલ પ્રકાશ વઘાસિયા, ચિથોડી।